જ્યારે ભેંસ વિયાય ત્યારે પાડું હોય એને સૌથી પહેલાં એનું ખીરું જે ખીરું છે એ પહેલાં એને ધવરાવવું જરૂરી છે, જેનાથી આ પાડું રહ્યું એનું ગ્રોથ સારો થાય, એનો વિકાસ સારો થાય. ભેંસનું ખીરું એને સૌથી પહેલાં પીવડાવવું જરૂરી છે. જ્યારે ભેંસના શરીરનું તાપમાન, એનું ટેમ્પરેચર ઘટી ગયું હોય ત્યારે આ રીતે ધુમાડો કરીને તેનું ટેમ્પરેચર વધારવાની કોશિશ કરાય. આપણે જ્યારે ગમે એ પશુ હોય જ્યારે તાજું વિયાણેલું હોય, આ તાજું વિયાણેલું છે, અને આમાં અને આ જે ભેંસ છે એ બેમાં ઘણો તફાવત હોય છે. કારણ કે આ જે ભેંસ છે એનું ટેમ્પરેચર મેન્ટેનન્સ એટલે કે જેટલું રેગ્યુલર હોવું જોઈએ એટલું જ છે. અને આ જે ભેંસ છે એ અત્યારે તાજું વિયાણેલું છે, એટલે આનું જે ટેમ્પરેચર હોય એ અત્યારે ઠંડી પડી ગઈ છે, બરાબર. એટલે ઠંડી પડી હોય ત્યારે તાજું વિયાણેલું હોય ત્યારે એક આ રીતનો આપણે દેશી કોથળો હોય છે, કોથળાનો તમે જેગી અને જેનો ધુમાડો આપો ને તો ઘણી રાહત રહેશે. નાનું બાળક કે વાસળું હોય જેને ખાતા ન આવડતું એને ખાતા શીખવાડવા માટે આ દેશી તકનીક છે, આનો ઉપયોગ તમે કરી શકો. નાના પાડું કે વાસળું આનાથી જલ્દી ખાતા શીખે છે.